140 કરોડના દેશનું પેટ ભરાય છે અને જેની મહેનતથી બધાના ઘરે અનાજ પહોંચે છે એ ખેડૂત અને જે આર્મી જવાન આપણા બધાની રક્ષા કરે છે કે જેના કારણે આપણે બધા ઘરે સુરક્ષિત બેઠા છીએ। ખેડૂત કે જે હવાની ભાષાને જાણે છે, જે વાદળાના રંગને ઓળખે છે, જે કણમાંથી મણ કરવાની શક્તિને ધરાવે છે। સરકારને મારી એક નમ્ર અપીલ છે કે જે કંઈ પણ આ નુકસાન થયું છે ને એનું વળતર આપવામાં આવે, કેમ કે અટકી પડ્યા છે ખેડૂતના કામ અને તૂટી ગઈ છે એની આશાઓ। કોકને એની દીકરી અને દીકરાના લગ્ન કરવાના હશે તો કોકને શાળા કોલેજની બાળકોની ફી ભરવાની બાકી હશે, તો કોકને એ મજૂરને મજૂરી ચૂકવવાની બાકી હશે। એનો પરસેવો, મહેનત, સાહસ અને સહન શક્તિની વેદના ભરી વાતો તોય ઉકળતા અહીંયા જિલ્લા આવી નુકસાનીની ખાતો અને પનોતા આ પુત્ર તરીકે ધરતી સાથે તેને મા દીકરાનો નાતો કે પડે માવઠાનો મા હાર તોય દિલડું એનું દાતાર। ખેડૂત કે જે પોતાના અનાજથી દેશનું પેટ ભરે છે અને આર્મીનો જવાન કે જે બોર્ડર ઉપરથી આપણે બધાની રક્ષા કરે છે કે જેના કારણે આપણે બધા